કેટેગરી A, B પ્રકારના લક્ષણો ધરાવે છે, એટલે કે સામાન્ય શરદી ઉધરસ તાવ થાય છે, તો એવી વ્યક્તિઓને એટલીસ્ટ 10 થી 15 દિવસ હોમ આઇસોલેશન માટે હવે સલાહ સૂચના આપવી જોઈએ. એ આજની તારીખમાં આપણે એટલું જ સત્ય સાબિત થાય છે. તો એ સલાહ સૂચના અને તેના માટે શું કરવું અને શું ન કરવું એ માટેની જે આપણી જે સલાહ સૂચના 2020 અને 21ની હતી, એ આજે પણ એટલી જ સત્ય છે, જેથી કરીને સમાજમાં આ પ્રકારના કેસીસનો ઉછાળો ન આવે. આવનારા ઓછામાં જ 6 થી 9 મહિના સુધી તો આપણે કાળજી રાખવી જ પડશે. આ વસ્તુને લાઇટલી તો અલબત્ત લેવા જેવી નથી જ. જ્યાં પણ પોઝિટિવ કેસીસ નોંધાયા હોય એનાથી લગભગ 5 ગણા કેસીસ સોસાયટીમાં હોય, સમાજમાં હોય એવી શક્યતાઓ ખરી. કચ્છ મિત્રના પોડકાસ્ટ કચ્છ 360 ડિગ્રી કચ્છમાં આજે આપણી સાથે ડૉક્ટર કશ્યપ માહેશ્વર પ્રસાદ બુચ છે. આપણો સબ્જેક્ટ આજે અત્યારના સંજોગોમાં જે કોરોના જે રીતે વકરી રહ્યો છે, ડૉક્ટર બુચ અગાઉની કોરોનાની લહેરમાં બહુ સક્રિય રીતે કચ્છમાં કામ કર્યું છે. બહુ જાણીતા તબીબ છે, સરકારી સર્જન, સિવિલ સર્જન તરીકે પણ કામ કર્યું છે. તેઓ 1985માં અમદાવાદથી MBBS કર્યું છે અને 1989માં MD કર્યું હતું. 1992માં એમણે માંડવીની ગોકુલ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવી હતી, શરૂ કરી હતી. 2018થી 2024 દરમિયાન તેઓ કચ્છના સિવિલ સર્જન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સંજોગો વસાત 2020 માર્ચથી જે કોરોનાની જે લહેર આવી ને 2021 માર્ચમાં જે એકદમ મોતનું સામ્રાજ્ય ફેલાઈ ગયું, ત્યારે તેમણે પોતાની જાતની પરવા કર્યા વગર કચ્છના પેશન્ટોને સારામાં સારી સારવાર મળે તે માટે સતત મહેનત કરી હતી. તો આજે આપણે એમની સાથે કચ્છમાં, ગુજરાતમાં અને દેશમાં અત્યારે જે કોરોનાની નવી લહેર ચાલુ થઈ છે એના સંદર્ભમાં વાત કરીશું, ભૂતકાળની પણ વાત કરીશું અને અત્યારે આપણે શું ખૂટે છે એની પણ વાત કરીશું. ડૉક્ટર સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ. અત્યારે જે કચ્છમાં જે કોરોનાના નવા કેસીસ વધી રહ્યા છે એ કેટલા જોખમી છે અને એમાં આપણે હવે શું ખ્યાલ રાખવો જોઈએ? હા નિખિલભાઈ, ખૂબ જ અગત્યનો જે પ્રશ્ન છે. હાલ જે કોરોનામાં જે કેસીસનો ઉછાળો આવ્યો છે અને ખાસ કરીને જે અમારી વૈજ્ઞાનિક ભાષામાં જે જીનોમિક સિક્વન્સિંગ દ્વારા વિવિધ પ્રકારની એમના વેરિયન્ટ્સ જોવા મળે છે. અગાઉ આપણે ડેલ્ટા વેરિયન્ટ હતો, ત્યારબાદ ઓમાઇક્રોન નામનો વેરિયન્ટ આવ્યો, તેમાં સબ સ્પેસીસ XBB. આમ વિવિધ પ્રકારના જીનોમિક સિક્વન્સિંગ દ્વારા આપણને ખબર પડે છે કે જે વાયરસ જે છે, નોવેલ COVID-19 વાયરસ, એ વાયરસના વિવિધ પ્રકારના વેરિયન્ટ્સ અને સ્પીસીસ જે છે એમાં ઉછાળો આવ્યો છે. આમ સાદી રીતે જોઈએ તો વિશ્વએ ખરેખર તો એના માટે રોગ પ્રતિકારક શક્તિ 2020થી મેળવી જ ચૂકેલી છે અને જે લોકોએ વેક્સિન લીધેલી છે, રસી, તેઓએ તો વિશેષ સ્પેસિફિક એ વાયરસ પ્રકાર માટેની એ રસી અને રોગ પ્રતિકારક શક્તિ ઉપલબ્ધ છે, જેથી કરી અને ડરવા જેવું નથી. કારણ કે આપણા શ્વસન તંત્રમાં એવા લગભગ 400 પ્રકારના વાયરસ છે જે આપણા વાતાવરણમાં હોય છે અને જ્યારે સમાજમાં અમુક જે ક્લસ્ટર એટલે કે સમૂહમાં આવા શરદી ઉધરસ તાવના આવા કેસીસ નોંધાતા હોય છે, ત્યારે સામાન્ય રીતે અમે સિમ્પ્ટોમેટિક લક્ષણો પ્રમાણે સારવાર કરતા હોઈએ છીએ અને ઊંડાણમાં અમે એમનું વાયરલ કલ્ચર કે તપાસ કરાવતા નથી. આ તો કોરોના એક નવો વાયરસ જે તે સમયે હતો અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તેમનું જીનોમિક સિક્વન્સિંગ અને વગેરે વિવિધ ઊંડાણમાં તપાસ કરવાથી અને તેમનું નોટિફિકેશન દ્વારા આપણે ખબર પડે છે. બાકી આમ જોઈએ તો ચોક્કસ નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે, પણ હાલના તબક્કે હું એવું માનું છું કે એટલો બધો મોર્ટાલિટી એટલે કે મૃત્યુનો ડર હોય એવા પ્રકારના કેસીસ બહુ નોંધાતા નથી. મૃત્યુનો દર ઓછો હોવાને કારણે લોકોમાં અને આરોગ્ય તંત્રમાં જોઈએ એટલી ગંભીરતા નથી, એ વાત સાચી લાગે છે? નિખિલભાઈ, અલબત્ત આપણે જેને યુનિવર્સલ પ્રિકોશન્સ કહેવામાં આવે છે કે આપણે માની જ લેવાનું છે કે જે તે સમયે પણ આપણે કહેતા હતા ને હાલ પણ કહીએ છીએ કે કોરોના જીવલેણ ચોક્કસ સાબિત થઈ શકે છે કે જ્યારે વ્યક્તિની પોતાની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અને જે રીતે નોટ ઓનલી આરોગ્ય તંત્ર
ના જે પ્રચાર પ્રસાર એ ઇન્ટેન્સિફિકેશન કરવાની જરૂર છે. તેમજ લોકોએ પણ આજે આપણે મનુષ્ય સામાજિક પ્રાણી છે, જેથી કરી આપણે મનોરંજનના સ્થળે, ધાર્મિક સ્થળે કે અન્ય સમારંભોમાં, કાર્યક્રમોમાં ભેગા થઈએ છીએ. પણ આપણે ચોક્કસ ખ્યાલ રાખવાનો જ છે કે આજુબાજુ જે છે એ એવા પ્રકારના દર્દીઓ છે જેને કારણે મને પણ રોગ થઈ શકે છે અને મારા શરીરને કારણે અન્ય વ્યક્તિને ફેલાઈ શકે છે. એટલે ખાસ કરીને જે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે કે ઓછામાં ઓછું 3 મીટરનું અંતર, જે રેસ્પિરેટરી જે એટિકેટ છે, જ્યારે ખાંસી આવે ત્યારે તાત્કાલિક એ સમયે પોતાના શરીરની અંદર એને સમાવી દેવી જોઈએ અને સતત હાથ ધોતા રહેવું જોઈએ. આ જે પ્રકારના જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને કારણ વગર જે માણસ માંદો છે, જેને પોતાને તાવ છે, શરદી છે, ઉધરસ છે, તેવી વ્યક્તિએ બની શકે ત્યાં સુધી એક મેળાવડામાં જવાનું ટાળવું જોઈએ. આપણે જે ભૂતકાળમાં આપ સિવિલ સર્જન હતા ત્યારે કચ્છમાં કોરોના, આખા દેશમાં કોરોના, વિશ્વમાં કોરોના બહુ જ તકલીફ ઊભી કરી હતી. તો એ વખતની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ, એ વખતની તૈયારી અને આ વખતની તૈયારીમાં શું ફેરફાર જણાય છે, કાંઈ ઉણપ જણાય છે? 2019માં આપણે કહેવામાં આવ્યું હતું, પણ આપણે લોકો એમ માનતા હતા કે નવેમ્બર ડિસેમ્બરમાં સમાચાર માધ્યમ દ્વારા આપણે ખબર પડી કે કોઈ COVID-19 પ્રકારનો એક નવો વાયરસ શોધાયો છે. 2020માં પણ આપણે શરૂઆતના ભાગમાં ખૂબ જ આપણે ઇગ્નોરન્ટ રહ્યા અને આપણે એમ થયું કે આ તો જે રોગ છે ને એ વિદેશનો છે, જેથી કરીને આપણી બધી જ જે ગાઈડલાઇન્સ હતી એ બધી ગાઈડલાઇન્સ આપણે વિમાનમાં આવતા દર્દીઓને ચેકિંગ માટેની જ હતી અને તેઓને જ આપણે 2020ના શરૂઆતના ભાગમાં, એટલે કે એમ માનો ને કે લગભગ મહાનગરોમાં અમદાવાદ, દિલ્હી, મદ્રાસ, કલકત્તા વગેરે જેવા મોટા શહેરોમાં જ જ્યાં ઇન્ટરનેશનલ જે આંતરરાષ્ટ્રીય મુસાફરો આવે છે તેઓને સ્ક્રીનિંગ કરવાની જ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. ધીમે ધીમે આ જે રોગ, ખાસ કરીને આપણે ત્યાં અમુક હજ યાત્રા કરનારા જે ખાસ કરીને આશાલડી ગામના જે માતાના મળ પાસેના બહેન છે એ આવ્યા અને ત્યારે આપણે થોડાક સચેત થયા કે એ માટેની ટેસ્ટ તો આપણી પાસે થતી ન હતી, કારણ કે લેબોરેટરીની ટેસ્ટ માટે આખા ગુજરાત રાજ્યમાં એની પદ્ધતિ જ નથી કોવિડ માટે નિદાન માટે. એના માટે NICD ન્યૂ દિલ્હી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી પુણે, ત્યાં સેમ્પલ મોકલવામાં આવતા હતા, સ્વબ, નાકના, મોઢાના વગેરેના, અને રિપોર્ટ આવતા હતા 3 દિવસ 4 દિવસ લાગતો. એ હાલતની અંદર આપણે નિદાન શરૂ થયું અને આખા ગુજરાતની અંદર લોકો સમજતા થયા અને આપણા ભારત દેશની અંદર પણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRની ગાઈડલાઇન્સ જે છે એ વખત બહાર પડી. આપનો જે પ્રશ્ન છે એ છે કે એ વખતે આપણે જે 2020ની શરૂઆતના ગાળામાં કે જે માર્ચ મહિનાની આસપાસ આપણે શરૂ થયો, 22મી માર્ચે લોકડાઉન હતો અને એ વખતે જે આપણે ગંભીરતા લીધી હતી અને હાલના સમયમાં જે આરોગ્ય તંત્ર જે લે છે તો એ બાબતમાં શું ફરક છે? તો એ બાબતમાં આરોગ્ય તંત્રની એક સિસ્ટમ છે જેને IDSP કહે છે, ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ. એ જેમ અન્ય ચેપી રોગો છે, જેમ કે ટ્યુબરક્લોસિસ છે કે અન્ય લેપ્રસી છે, કે જેવા જે ચેપી રોગો છે, એ ચેપી રોગો ફેલાવવા માટેની જે પદ્ધતિ, જે સિસ્ટમ ડેવલપ કરવામાં આવે છે, તેમ આ કોવિડ માટે પણ સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, સર્વેલન્સ, આઇસોલેશન વગેરે જેવી પદ્ધતિઓ તો ચોક્કસ હાલના તબક્કામાં પણ ઉપલબ્ધ છે જ, પણ જે આપણે જે આરોગ્ય રથ કે ધન્વંતરી રથો અને ઇન્ટેન્સિફિકેશન કે જે એગ્રેસિવનેસ જે હતી જે તે સમય, એ હાલ અલબત્ત જોવા મળતી નથી. અત્યારે શરદી, ઉધરસ, ખાંસી જે સામાન્ય બીમારી તરીકે ટ્રીટ કરવામાં આવે છે, પણ હવે એને આજે કોરોના વધતો જાય છે તો એને કોરોના ગણીને એના માટેની ટેસ્ટિંગ માટેનો આગ્રહ તબીબો કેમ નથી કરતા? હા, એનું મૂળ કારણ એ છે, એક તો આપણે લોકોની અંદર ફરી પાછું ભય ફેલાઈ જાય છે. કોરોનાનું નામ પડે છે અને ઘણા બધાના જે ધંધા રોજગાર જે લોકડાઉન થયો અને ત્યારબાદ લોકોના ધંધા રોજગાર અને આપણા જે GDP અને અર્થતંત્રને પણ અસર પડ્યો. હવે મૂળ મુદ્દાની જે વાત કરું તો કોરોનાના જે કેસીસ જે છે એમાં અલબત્ત ઉછાળો આવ્યો જ છે, એમાં શંકાને સ્થાન નથી. પરંતુ સરકારની ગાઈડલાઇન્સ એવી છે કે જ્યારે તમે રેપિડ ટેસ્ટ કરો કે RT-PCR દ્વારા તપાસ કરવામાં આવે તો દરેકે દરેક કેસનું જીનોમિક સિક્વન્સિંગ મોકલવું પડતું હોય છે અને જે જીનોમિક સિક્વન્સિંગ એ ગાંધીનગર લેવલે હવે ઉપલબ્ધ છે. તો એ જીનોમિક સિક્વન્સિંગ અને આ બધી જે વિસ્તૃત જે વૈજ્ઞાનિક ઊંડાણમાં પડવું પડે છે,
સાથે સાથે આપણે જોઈએ તો રસીકરણ ખૂબ જ સફળતાપૂર્વક સાબિત થયું છે ગુજરાત રાજ્યની અંદર, જેથી કરીને વાતાવરણમાં અને લોકોની ઇનહરન્ટ પોતાની અંગત રોગ પ્રતિકારક શક્તિ પણ વધી ગઈ છે, જેથી કરી અને આ વખતનો કોવિડ જીવલેણ એટલા માટે સાબિત થતો નથી. કારણ કે આપણે 2022ના ભાગમાં પણ જોયું અને 23માં ત્રીજા લહેરમાં કે ઓમિક્રોન કે એ પ્રકારના જે વાયરસ હતા તેના નંબર ઓફ કેસીસ ખૂબ જ વધવા માંડ્યા હતા. પરંતુ જે રીતે આપણે 2020 અને 21, ખાસ કરીને 21માં જે માર્ચથી કરીને જૂન સુધીનો જે ગાળો હતો તેમાં જે તબક્કો જોવા મળ્યો અને ત્યારબાદ 22માં અને હાલમાં જે જોવા મળે છે તેમાં ચોક્કસ તેમની જે ઇન્ફેક્ટિવિટી જે છે એ ખૂબ જ ઓછી થઈ છે વાયરસની પોતાની, જેની વાયરુલન્સ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વાતાવરણમાં અને મનુષ્યમાં પણ સરસ ઉત્પન્ન થઈ છે, જેથી કરીને આપણે એટલા બધા થોડાક રિલેક્સ હોઈએ એવું લાગી રહ્યું છે. તબીબ જગતની શું જવાબદારી છે? એની કને કોઈ આવે પેશન્ટ, તબીબોએ શું કરવું જોઈએ કે જે ફેલાય નહીં અને એને બધું સલામત કરી શકે? ડૉક્ટરોએ શું કરવું જોઈએ? ડૉક્ટરોએ ટેસ્ટિંગ કરવું જોઈએ, ડૉક્ટરોએ એને આઇસોલેશનમાં રિપોર્ટિંગ જ નથી કરતા ડૉક્ટરો કોરોના હોય છે તો એ બાબતે શું લોકોએ કરવું જોઈએ, ડૉક્ટરે શું કરવાનું? તો બહુ જ શરૂઆતમાં એવું લાગતું હતું કે માત્ર સ્વાદ અને સુગંધ જે જતી રહે છે અને વાયરસ દ્વારા સામાન્ય શરદી ઉધરસ તાવ થાય છે, એ લોકો એમ માનતા હતા કે જેમ સ્વાઇન ફ્લૂ હતું એમ સિઝનલ ફ્લૂ હશે, એ કાંઈ ચિંતા જેવું નથી. પરંતુ ધીમે ધીમે ખબર પડી કે આ રોગ માત્ર શ્વસનતંત્ર ન હોતા એ બ્લડની ક્લોટિંગ સિસ્ટમમાં અસર પડે છે, ત્રાક કણો જે છે એ લોહીની નળીઓમાં જામી જાય છે, હૃદયરોગનો હુમલો થાય છે, ફેફસામાં અસર થાય છે અને મગજમાં અસર થાય છે, અને જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કેવી કોમોર્બિડ કન્ડિશન છે તેઓ મૃત્યુ પણ પામે છે. એટલે ઇવન ડૉક્ટરો જે છે, મૂળ આપનો પ્રશ્ન એ છે કે ડૉક્ટરોએ શું સલાહ આપવી જોઈએ, તો જે તે સમયે ડૉક્ટરો પણ ડરી ગયા હતા અને મોટાભાગના ડૉક્ટરો જે છે તેઓ પણ સારવાર કરવાની ના પાડતા હતા. અને સરકારે એવો અભિગમ અપનાવ્યો કે આપણે આપણા સરકારી તંત્ર દ્વારા જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન લેવલની બેડ રાખવી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં DCHC એટલે કે ડેઝિગ્નેટેડ કોવિડ સેન્ટર અને હેલ્થ સેન્ટર ઉત્પન્ન કરવું, અને આપણા કચ્છ જિલ્લો મોટો હોય એમાં 5 DCH આપણે ઉત્પન્ન કર્યા હતા. આપણે એમ માનતા હતા કે સરકારશ્રીની જવાબદારી છે, પ્રાઇવેટના ડૉક્ટરો ડરી ગયા હતા. ત્યારબાદ આપણે IMAનો સપોર્ટ લીધો અને ત્યારબાદ 2021માં પરિસ્થિતિ જોઈ કે આપણે મંજૂરી આપવા માંડી ગયા હતા. હવે આ મૂળ મુદ્દાની વાત જે આપણી એ છે કે હાલના તબક્કામાં ડૉક્ટરોએ શું કરવું જોઈએ. તો એ કોઈ પણ ડૉક્ટર હોય, એ ડૉક્ટર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય, જનરલ પ્રેક્ટિસ કરતા હોય, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં હોય કે કોર્પોરેટ હોસ્પિટલમાં હોય, તેઓની નૈતિક જવાબદારી તો બને જ છે કે કોવિડ જેવા લક્ષણો ધરાવનારે જે વ્યક્તિઓ આવે તેને ખૂબ જ લાઇટલી ન લેતા ગંભીરતાથી લેવા જોઈએ. અને એમ લાગે કે કેટેગરી A-B પ્રકારના લક્ષણો ધરાવે છે, એટલે કે સામાન્ય શરદી ઉધરસ તાવ થાય છે, તો એવી વ્યક્તિઓને એટલીસ્ટ 10 થી 15 દિવસ હોમ આઇસોલેશન માટે એવી સલાહ સૂચના આપવી જોઈએ. એ આજની તારીખમાં આપણે એટલું જ સત્ય સાબિત થાય છે. તો એ સલાહ સૂચના અને તેના માટે શું કરવું અને શું ન કરવું એ માટેની જે આપણી જે સલાહ સૂચના 2020 અને 21ની હતી એ આજે પણ એટલી જ સત્ય છે, જેથી કરીને સમાજમાં આ પ્રકારના કેસીસનો ઉછાળો ન આવે. આ ઉપરાંત જે લોકોને ન્યુમોનિયા થઈ ગયો છે તો તેઓને ન્યુમોનિયાની તાત્કાલિક સારવાર શરૂ કરવી જોઈએ, અને કોવિડ જેવા લક્ષણો ધરાવતા અને કોવિડના કોમ્પ્લિકેશન્સ જેવું લાગતું હોય તો તેઓને તાત્કાલિક જે એની ગાઈડલાઇન્સ પ્રમાણેની સારવાર કરવી જ જોઈએ અને ગંભીરતા સમજાવવી જોઈએ. તેમજ એના જે પ્રાઇમરી કોન્ટેક્ટ છે, એટલે કે દર્દી અને દર્દીના સગાવાલા, તેઓને પણ એવી જ રીતે સલાહ સૂચના આપણે આપવાની છે. આપણે કોઈને ડરાવવાના નથી, પરંતુ જે ડોક્યુમેન્ટેડ કોવિડ કેસીસ છે કે રેપિડ ટેસ્ટ દ્વારા કે RT-PCR દ્વારા, હવે RT-PCR તો ભુજમાં થાય છે, પ્રાઇવેટમાં થાય છે, અને GK જનરલ હોસ્પિટલ, ગેમ્સમાં પણ થાય છે, અદાણી હોસ્પિટલમાં, જ્યાં પણ પોઝિટિવ કેસીસ નોંધાયા હોય એનાથી લગભગ 5 ગણા કેસીસ સોસાયટીમાં હોય, સમાજમાં હોય એવી શક્યતાઓ ખરી. એટલે આવા આપણે જે એના જે પગલાં જે છે એ પગલાં અલબત્ત ગ્રાસરૂટ લેવલે લેવાવા જોઈએ અને ગંભીરતા જે છે એ ગંભીરતા સમજવી જ જોઈએ. આ તબક્કો હજી કેટલો સમય ચાલશે? મેં આપને જણાવ્યું એ પ્રમાણે કે રોગને જે કોન્વેલેશન ફેઝ, એટલે કે કોઈ વ્યક્તિને કોવિડ ખરેખર થયો છે, કોવિડના વાયરસ એના શરીરમાં પ્રવેશી ચૂક્યા છે, અને એ વ્યક્તિની અંગત રોગ પ્રતિકારક શક્તિ દ્વારા એ વાયરસને જે નાબૂદ કરવાની જે શક્તિ છે એ દરેકમાં અલગ અલગ હોય છે. પરંતુ બાય એન્ડ લાર્જ
87 to 90 ડેઝ સુધી ઇવન એના યુરિન અને સ્ટૂલમાં પણ ઝાડામાં પણ પસાર થતા હોય છે. તો સમજી શકો છો કે અત્યારે આજે આપણે 13મી જૂન થઈ તો લગભગ 3 મહિના ગણી લો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી તો રહેશે જ એક વ્યક્તિને અત્યારે થયેલો હોય તો. એનો અર્થ એવો છે કે આવનારા ઓછામાં જ 6 થી 9 મહિના સુધી તો આપણે કાળજી રાખવી જ પડશે. અને વર્ષા ઋતુ છે તો વર્ષા ઋતુની અંદર આમે પણ થોડુંક ભેજવાળું વાતાવરણ હોય છે, એટલે આવા વાયરસો પ્રસરવાની શક્યતા છે. ટૂંકમાં આ વસ્તુને લાઇટલી તો અલબત્ત લેવા જેવી નથી જ. કોવિડ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓને તપાસ કરાવવી જોઈએ, દાખલ પણ કરાવવા જોઈએ. અને તે માટેની જે ICMRની ગાઈડલાઇન્સ જે 2020 અને 21 માટેની હતી, જે આજે પણ એટલી જ સનાતન સત્ય છે. અને તે માટેના જે પ્રિવેન્ટિવ એટલે અટકાવવાના પગલાં જે છે એના માટે પ્રચાર પ્રસાર ચોક્કસ શરૂ કરી દેવો જોઈએ અને અમલમાં પણ મૂકી દેવું જોઈએ. આભાર ડૉક્ટર સાહેબ, આપે કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે જે માર્ગદર્શન આપ્યું તે ખરેખર ઘણા બધાને ઉપયોગી થઈ પડશે. આશા રાખીએ કે આ જે સંક્રમણ છે એ વહેલામાં વહેલી તકે સમાપ્ત થાય. આભાર આપનો.